વડોદરા શહેરમાં ગેબિયન વોલની વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલ કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે વિશ્વામિત્રી સેક્શન ડી સિલ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ નદીનું ધોવાણ ન થાય અને બ્રિજ જે છે તેના પ્રોટેક્શન રાખી શકાય તે માટે ગેબિયનનું કામ સજેસ્ટ હતું। નવલાવાલા સમિતિના સૂચનમાં એ સૂચનાના ભાગરૂપે જ ગેબિયન વોલનું કામ શરૂ કરેલ છે। કુલ 5 સ્થળોએ આ કામગીરી ચાલી રહી છે। 3 બ્રિજ મંગલ પાંડે, ચેતક બ્રિજ અને સમા ઉર્મી ત્રણેય બ્રિજના લોકેશન ઉપર અને નવલખી કૃત્રિમ તળાવના પાછળના ભાગે અને સયાજીબાગ પ્લેનેટોરિયમ પાસે બીજા અન્ય 2 લોકેશન છે। આ 5 લોકેશન ઉપર સેફ સ્ટેજ ઉપર લાવીને ત્યાં જે ધોવાણ થયું હતું તે આગળ ચોમાસા દરમિયાન ન થાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે। જે સંદર્ભે વિશ્વામિત્રી પ્રોજેક્ટના અધિકારી લક્ષ્યાંક નડોરિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આપણે જે ગત વર્ષે જે વિશ્વામિત્રી સેક્શન ડી સિલ્ટિંગની કામગીરી કરવામાં આવેલ હતી, ત્યારબાદ નદીના ધોવાણ જે ના થાય અને જે બ્રિજ છે એને આપણે પ્રોટેક્શન રાખી શકીએ એના માટે ગેબિયનનું કામ સજેસ્ટેડ હતું નવલાવાલા સમિતિના સૂચનમાં જ। એ સૂચનની કામગીરીના ભાગરૂપે જ આપણે ગેબિયન અને વોલની કામગીરી શરૂ કરેલ છે। કુલ 5 સ્થળોએ 3 બ્રિજ છે, મંગલ પાંડે, ચેતક બ્રિજ અને સમા ઉર્મી। હાલ આપણે સમા ઉર્મી બ્રિજ ખાતે ઊભા છીએ। ત્રણેય બ્રિજના લોકેશન ઉપર અને નવલખી કૃત્રિમ તળાવની પાછળના ભાગે અને સયાજીબાગ પ્લેનેટોરિયમ પાસે બીજા 2 અધર લોકેશન છે। આ 5 લોકેશન ઉપર એને સેફ સ્ટેજ ઉપર લઈને ત્યાં જે ધોવાણ થયું છે એનું ફર્ધર ધોવાણ ના થાય ચોમાસાની સિઝનમાં, નદીનું પાણીનું લેવલ રાઇઝ થાય તો એના બેંકનું પ્રોટેક્શન થાય એના માટેની કામગીરી હાથ ધરેલ છે અને સલામત તબક્કે આવતા 10 દિવસમાં લાવવામાં આવશે। વોલ તો નેચરલી એમ્બેકમેન્ટ જ છે, જે શું કહે કે સિંચાઈ વિભાગમાં કે ડેમમાં પણ હાઈવે એમ્બેકમેન્ટમાં પણ આ રીતે ગેબિયન સ્ટ્રક્ચરની એમ્બેકમેન્ટના પ્રોટેક્શન માટે યુઝ થતો હોય છે। આમાં વોલ કન્સ્ટ્રક્ટ કર્યા પછી એને ધોવાણ અટકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો ધોવાણ થવાનો। આગામી જે બાકીના જે બ્રિજીસના કામ છે એ ક્યાર સુધી શરૂઆત? આગામી બ્રિજના કામો ચોમાસાની સિઝન બાદ ચાલુ કરવામાં આવશે। ચોમાસા પહેલાં જે પ્રાયોરિટી હતી જ્યાં ધોવાણ આપણને જણાયેલ છે કે જ્યાં અહીંયા ધોવાણ થયું છે એના પ્રાયોરિટીના ભાગરૂપે આપણે ચોમાસા પહેલાં સેફ સ્ટેજ ઉપર લાવી દીધા છે। ચોમાસા બાદ બાકીના બ્રિજની કામગીરી આપણે સત્વરે શરૂ કરીને પૂર્ણ કરવાનું આયોજન છે। જળચર પ્રાણીઓને આમાં નુકસાન થતું?